માપ સમયનો તો બે પરમાણુઓ બરાબર એક અણુ થાય છે તે ત્રણ અણુ બરાબર તે એક અણુ થાય છે તે એક અણુથી ત્રણ ત્રસરેણુ થાય છે તે ત્રણ ત્રસરેણુ બરાબર તે એક લવ કાલ એટલે કે સમય થાય છે તે ત્રણ લવ કાલ સમય બરાબર તે એક નિમિષ કાલ સમય થાય છે તે ત્રણ નિમિષ કાલ સમય બરાબર તે એક ક્ષણ થાય છે તે પાંચ ક્ષણ બરાબર તે એક કાષ્ટ થાય છે તે 15 કાષ્ટ બરાબર તે એક લઘુકાલનો સમય થાય છે તે 15 લઘુકાલ સમય બરાબર તે એક નાડીકાલ સમય થાય છે તે 6 થી 7 નાડીકાલ સમય બરાબર તે એક પહર થાય છે તે એક પહર બરાબર તે 2 કલાક થાય છે તે 2 કલાક બરાબર એક પોર થાય છે તે 12 પોર બરાબર એક રાત દિવસની 24 કલાક થાય છે તો એક ક્ષણ પરમાત્મામાં મન લીન થવાથી લાભ મોટો થાય છે તો તેને પરમાત્માનું જ્ઞાન થાય છે તો તે આઠે પર આમ પરમાત્માનો આનંદ આમ લૂંટે છે તે પરમાત્માની મૂડી બનાવો તો નાકમાં આવતા જતા શ્વાસમાં પહેલી મતલબ કે આ દ્રષ્ટિ રાખો અને પછી એ 72 કલાક પછી આપણી અંદર 24 કરોડ અણુપિંડની શુદ્ધિ થશે અને એ અણુપિંડની શુદ્ધિ થયા પછી આપણી આ સુરતાને નાભીમાં લઈ જાઓ. અત્યાર સુધી આ સુરતા આપણી કુંવારી છે તે માળા ફેરું કે હું ગંગા જાઉં જમના જાઉં આ ગુરુ કહું હું ગુરુ કરું. જ્યારે સદગુરુના જ્ઞાન વડે આ કુંવારી કન્યાના લગ્ન થઈ જશે પછી મતલબ કે આ શરીરમાં શોધવાનું છે તે 72 કલાક દ્રષ્ટિ નાકે રાખી પછી નાભીમાં લઈ જાઓ. અમૃતનો ખજાનો આ નાભીમાં પડ્યો છે તે મેળવી લો.